આ કોક્રોચ જનતા પાર્ટીનું મેમ્બરશિપ શરૂ કરીને એક દિવસની અંદર 3 લાખથી વધુ યુવાનોએ તો રજીસ્ટર કર્યું છે। ખરેખર અત્યારે ડિજિટલ યુગની અંદર આ ડિજિટલ આંદોલન કહેવાય અને આવું આંદોલન એક ટાઈપનું નેપાળવાળીનું આ ટ્રેલર કહી શકાય। તો આ શું યુવાનોનો જે અવાજ બનવાનો આ એક પ્લેટફોર્મ બન્યું છે એને દબાવવાનો પ્રયાસ છે કે યુવાનો જો દેશમાં જાગી ગયો તો આવતા અઠવાડિયાની અંદર કોની સરકાર હોય એ ખબર ન પડે। એટલે આ ખરેખર યુવાનોનો આક્રોશ અને અસંતોષ છે, આ કોઈ ટ્રેન્ડ કે મજાક નથી। સોશિયલ મીડિયાએ માત્ર રીલ્સના સ્ક્રોલ કરવા માટે નથી બની, હવે ડિજિટલ યુગની અંદર યુવાન એ પોતાનો અવાજ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી બતાવી રહ્યો છે। આ સરકાર માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે કે તમે જો યુવાનોની આ જ રીતના મજાક એનું અપમાન કરતા રહેશો તો કાલ સવારે તમારે ઘર ભેગું થવા તો બહાર નહીં લાગે। તો વિપક્ષ ક્યાં અહીંયા નબળો પડ્યો એ લોકોના પ્રશ્નોને વાચા આપવામાં કે એ લોકોએ પોતાની જાતે પોતાનું પ્લેટફોર્મ ઊભું કરવું પડ્યું? ભારતનો એક યુવાન જેની હવે દિનચર્યા બની ચૂકી છે કે સવારે ઉઠે છે, નોકરી કરવા જાય છે, નોકરીમાં જઈને એના જે પણ ઉપરી અધિકારીઓ છે એમના કડવા વચનો સાંભળે છે અને સાંજે એનું જે થેલો છે એનું ઉપાડીને ફરી એકવાર બસમાં ટ્રેનમાં ધક્કા ખાતો એ ઘરે પહોંચે છે અને પહોંચી અને થોડી વાર એ સોશિયલ મીડિયા સ્ક્રોલ કરે છે અને અંતે થાકીને સૂઈ જાય છે। કેટલાય વર્ષો આ જ પરિસ્થિતિમાં એ યુવાનોએ કાઢ્યા અને અંતે આ મહેનત કરતા યુવાનને ઉપમા મળી કોકરોચની, અને કોકરોચની આવી ઉપમા મળ્યા બાદ ઉશ્કેરાયેલો એ યુવાન એ સોશિયલ મીડિયા પર આવ્યો અને સોશિયલ મીડિયા પર એણે આવી અને આ વાતનો આક્રોશ વ્યક્ત કર્યો અને આ આક્રોશ આજે 12 લાખ લોકોથી પણ વધુ લોકો સુધી પહોંચી ગયો છે, કારણ કે ભારતનો જે દરેક યુવાન છે એ આ વાતને રિલેટ કરી રહ્યો છે। હું વાત કરી રહી છું જે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યા છે એ કોક્રોચ જનતા પાર્ટીની। એક યુવાનને આ વિચાર આવ્યો અને આ વિચાર 12 લાખથી વધુ યુવાનો સુધી અત્યાર સુધી પહોંચી ગયો છે। અમે જ્યારે આ રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારે 12 લાખથી વધુ યુવાનો જે છે એ કોક્રોચ જનતા પાર્ટીના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સાથે જોડાઈ ગયા છે અને એને ફોલો કર્યા છે। પરંતુ ખરેખર આ શું છે? યુવાને આવો પ્રશ્ન ઉઠાવવાની શા માટે જરૂર પડી? યુવાન કેમ આટલો દબાયેલો છે? એને લઈને આજે આપણે ચર્ચા યુવાનો સાથે જ કરવી છે। NSUIના રાજકોટના આગેવાન નેતા અને યુવા નેતા એવા રોહિતસિંહ રાજપૂત આપણી સાથે જોડાયા છે। રોહિતભાઈ, ભારતની અંદર અત્યારે યુવાનો જે સોશિયલ મીડિયામાં પોતાનો આક્રોશ કોક્રોચ બનીને વ્યક્ત કરી રહ્યા છે, સૌથી પહેલા તો તમારી પ્રતિક્રિયા અને આના વિશે તમારા વિચારો શું છે? છેલ્લા 2-3 દિવસથી સોશિયલ મીડિયાની અંદર કોક્રોચ જનતા પાર્ટી કરી દર મિનિટે લાખો લોકો એમાં જોડાઈ રહ્યા છે। છેલ્લા 4 દિવસની અંદર એમણે ઇન્ડિયાના ઇતિહાસમાં ન હોય એવા રેકોર્ડ બ્રેક 1 કરોડ અને 70 લાખ જેટલા યુવાનો છેલ્લા 4 દિવસની અંદર જોડાયેલા છે। એટલે ખૂબ જ આ એક કોઈ સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ કે મજાક નથી, આ ખરેખર યુવાનો અને વિદ્યાર્થીઓની આ સિસ્ટમ અને સત્તાની આ સામે અસંતોષ અને આક્રોશ છે। ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એ યુવાનોને એના એક હિયરિંગની અંદર PILની અંદર એવું કહે છે કે આજનો યુવાન એ બેરોજગાર નવરા બેઠો સોશિયલ મીડિયાની અંદર સરકારની સામે આક્ષેપ કરે, RTIઓ કરે અને કોંક્રોચ જેવો સ્વભાવ થઈ ગયો છે। આવા એક પાવર ઉપર બેઠેલા વ્યક્તિની સામે દેશના યુવાનો અને વિદ્યાર્થીઓનો અપમાનનો અવાજ છે। ખરેખર એક રાજકીય નેતાના એક જાગૃત યુવાન તરીકે હું માનું છું કે અવાજનું સન્માન કરવું જોઈએ અને આનું સંવાદ કરવું જોઈએ। તમે જો યુવાનોને એની સામે એન્ટી નેશનલ અથવા તો એમને ટ્રોલ કરવાનું માનતા હોય તો આ ખૂબ જ દુઃખદ બાબત ગણાય, કારણ કે છેલ્લા 4 દિવસની અંદર આટલા કરોડોની સંખ્યામાં લોકો એમની સાથે જોડાય આ કોક્રોચ જનતા પાર્ટીનું મેમ્બરશિપ શરૂ કરીને એક દિવસની અંદર 3 લાખથી વધુ યુવાનોએ તો રજીસ્ટર કર્યું છે। તો શા માટે? દેશની પરીક્ષાની જે પ્રણાલી છે એની સામેનો અવાજ છે। દેશની અંદર યુવાનોને રોજગારી નથી મળતી, કોઈ વ્યક્તિ સરકાર કે સત્તાની સામે બોલે તો એમને જેલમાં નાખી દેવા, એમના ઇન્સ્ટાગ્રામ કે ટ્વિટર ID બંધ કરી દેવા, અને એ જ થયું છે। છેલ્લા 4 દિવસની અંદર યુવાનોનો જે રીતના સિસ્ટમ અને સત્તાની સામેનો જો આક્રોશ છે એ આટલો જ હોય અને સરકારની જમીન નીચેથી પગ નીચેથી જમીન સરકી ગઈ છે અને એનું ટ્વિટર ID 5 મિનિટ પહેલાં જ એમને ઇન્ડિયાની અંદર બેન કરી દેવામાં આવ્યું છે। એવું બની શકે કે સાંજ સુધીમાં ઇન્સ્ટાગ્રામના આ પેજને ઇન્ડિયાની અંદર બેન કરી દેવામાં આવે। આ શું થયું? આ યુવાનોનો અવાજ દબાવવાનો તમે પ્રયાસ કર્યો છે, તમારે સંવાદ કરવાનો હતો કે દેશના યુવાનોનો શું પ્રશ્ન છે, યુવાનોને શું સત્તા પાસેથી અપેક્ષા છે,
તો એમની સાથે સંવાદ કરો. તમે એમની સાથે એનો અવાજ દબાવવાનો પ્રયાસ કરશો તો એ તમારા અને યુવાનો અને સત્તા વચ્ચે તો ડિસ્ટન્સ બનવાનું છે. ખરેખર અત્યારે ડિજિટલ યુગની અંદર આ ડિજિટલ આંદોલન કહેવાય, અને આવું આંદોલન એક ટાઈપનું નેપાળવાળીનું આ ટ્રેલર કહી શકાય. કારણ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને આટલા વર્ષોમાં જેટલા સોશિયલ મીડિયાની અંદર લોકો જોડાયા નહોતા એટલા 4 દિવસની અંદર જોડાયા. છેલ્લા 4 દિવસની અંદર યુવાનોએ સરકાર અને સત્તા સામેનો અવાજ એ સોશિયલ મીડિયામાં હવે લોકો પોતાનો ઇન્ટરવ્યૂ સહી મૂકી રહ્યા છે કે ખરેખર નીટની પરીક્ષાની અંદર પેપર ફૂટ્યું તો આ યુવાનોની 2 વર્ષની દિવસ રાતની મહેનત ઉપર પાણી ફેરી વળ્યું છે. દેશના શિક્ષણ પ્રધાને રાજીનામું આપવું છે, એના બદલે એ મીડિયાની અંદર નિવેદનો આપી અને લોકોથી દૂર થઈ રહ્યા છે. આ જ રીતના યુવાનો જ્યારે સરકારી પરીક્ષાની તૈયારી કરે તો પેપર લીક થાય છે, અથવા તો કોઈ પણ સિસ્ટમ. અત્યારે હું તમને ન્યાય પ્રણાલી ઉપર કહું તો સુપ્રીમ કોર્ટના જજના ઘરેથી 20 કરોડ રૂપિયા રોકડ મળવી, સુપ્રીમ કોર્ટ નાની મોટી સેશન કોર્ટના જજોને એસીબીમાં ઝડપાવવા, અથવા તો નાના મોટા આપણે સાંભળતા હોય કે આટલા કરોડની અંદર કે આટલા લાખની અંદર કેસ થયા છે. તો તમે શું છો? તમે યુવાનોને કોંક્રોચ કરી રહ્યા છો. તો અમારે તમને શું કહેવું જોઈએ? તમે દેશના યુવાનો કે જે પોતાની મજબૂરીનો લાભ ઉઠાવી અને તમે સુપ્રીમ કોર્ટના એક સત્તા ઉપર બેઠેલો વ્યક્તિ આવું બોલતા હોય તો આ દેશના યુવાનોનો અવાજ છે. આ તમામ રાજકીય પાર્ટી માટે આ ચેતવણી અને લાલબત્તી સમાન કિસ્સો છે કે દેશનો યુવાન ધારે તો એક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી શકે. કોઈ રાજકીય પાર્ટીની જરૂર નથી, અને સત્તા બદલતા કોઈ જ વાર ન લાગે કે યુવાનો જો દેશનો જાગી ગયો તો આવતા અઠવાડિયાની અંદર કોની સરકાર હોય એ ખબર ન હોય. એટલે આ ખરેખર યુવાનોનો આક્રોશ અને અસંતોષ છે. આ કોઈ ટ્રેન્ડ કે મજાક નથી. અને રોહિતભાઈ, તમે આને નેપાળના જેન ઝીનો જે સત્તા પલટાનો જે કિસ્સો હતો એની સાથે સરખાવી રહ્યા છો, અને સાથે આપણે એ પણ સમાચાર જોયા કે એમનું ટ્વિટર એકાઉન્ટ ઓલરેડી બ્લોક કરી દેવામાં આવ્યું છે, અને કદાચ એવી પણ શક્યતાઓ તમે વ્યક્ત કરી છે કે ઇન્સ્ટાગ્રામ એમનું જે એકાઉન્ટ છે એ પણ કદાચ બ્લોક થઈ શકે છે. તો આ શું યુવાનોનું જે અવાજ બનવાનો આ એક પ્લેટફોર્મ બન્યું છે એને દબાવવાનો પ્રયાસ છે? 100% એક જાહેર જીવન સાથે હું સંકળાયેલો છું. અમને તો 100% ખબર છે કે આ સરકાર એ કોઈ પણ જાતનો વિરોધ પચાવી નથી શકતી. એમની સાથે સંવાદ કરવાને બદલે એમનો અવાજ દબાવવાનો, એન્ટી નેશનલ ગણવાનો, દેશ વિરોધી કૃત્ય ગણનારો એવું ન થવું જોઈએ. અને 110% આવા તો ઘણા બધા મીડિયા પ્લેટફોર્મ છે કે જે સરકારની સામે બોલે છે. કોઈ યુવાન છે, કોઈ રાજકીય પાર્ટીનો વ્યક્તિ બોલે તેમને જેલમાં નાખી દેવો. એનું સોશિયલ મીડિયા એટલે અભિવ્યક્તિની સ્વતંત્રતા. આપણા દેશના બંધારણમાં લખેલું છે કે પોતે વ્યક્તિ પોતાના વિચારો ગમે ત્યાં રજૂ કરી શકે. તો એનું ટ્વિટર બંધ કરી દીધું છે. જે રીતના યુવાનોનો આ કોંગ્રેસ જનતા પાર્ટીને સમર્થન મળી રહ્યું છે તો કોઈ પણ સરકાર હોય એ ડરી જ રહી છે. શા માટે? સરકારે એ વિચારવું જોઈએ એનું આઈડી બંધ કરી અથવા એનું આઈડી બેન કરવાની જગ્યાએ કે અત્યારે દેશના યુવાનોને શું એવો પ્રશ્ન છે કે સત્તાની સામે એટલો બધો સ્પીડલી 4 દિવસની અંદર એટલા કરોડોની સંખ્યામાં લોકો જોડાયા, પણ આ સરકાર એ નહીં કરે. એ આઈડી વધીને સાંજ સુધીમાં કે કાલના દિવસ સુધીમાં એ આઈડી ઇન્ડિયાની અંદર બેન કરી જ દેશે. ખરેખર આ એક આપણી લોકશાહી માટે ખૂબ જ શરમજનક કહેવાય કે દેશનો યુવાન અને વિદ્યાર્થી હવે જાગી ગયો છે. સોશિયલ મીડિયા એ માત્ર રીલ્સના સ્ક્રોલ કરવા માટે નથી બન્યું. હવે ડિજિટલ યુગની અંદર યુવાન એ પોતાનો અવાજ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી બતાવી રહ્યો છે. આ સરકાર માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે કે તમે જો યુવાનોની આ જ રીતના મજાક એનું અપમાન કરતા રહેશો તો કાલ સવારે તમારે ઘર ભેગું થવા તો વાર નહીં લાગે. અને રોહિતભાઈ, બીજો એક પ્રશ્ન એ પણ ઉઠે છે કે આ જે યુવાનો છે જે સોશિયલ મીડિયાની અંદર કોકરોચ જનતા પાર્ટીના માધ્યમથી એમની જે દુવિધાઓ છે, એમના જે પ્રશ્નો છે એને આટલા આક્રોશપૂર્ણ રજૂ કરી રહ્યા છે, તો વિપક્ષ ક્યાં અહીંયા નબળો પડ્યો એ લોકોના પ્રશ્નોને વાચા આપવામાં, કે એ લોકોએ પોતાની જાતે પોતાનું પ્લેટફોર્મ ઊભું કરવું પડ્યું? ખાસ કરીને હું એટલે કહીશ કે વિપક્ષ તો અવાજ બન્યો હતો જ્યારે નીટનું પેપર લીક થયું એ પછી. નીટનું પેપર લીક થયું એ પહેલાંય લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીએ કીધું કે તમારી પરીક્ષા પ્રણાલીમાં ભ્રષ્ટાચાર છે, પૈસા દો તો આ દેશની અંદર બધું શક્ય છે. સુપ્રીમ કોર્ટના જજો એના ઘરેથી 20 કરોડ મળતા હોય કે પૈસા દેતા નીટનું પેપર વેચાતો મળતું, આ દેશની અંદર પૈસાથી બધું શક્ય છે. પરંતુ જે રીતના ભારતીય જનતા પાર્ટી સરકારી મશીનરીનો ઉપયોગ કરી પોતાનો પાવર સત્તાનો દુરુપયોગ કરી અને કોંગ્રેસ પાર્ટીને પોલિટિકલી રીતના બદનામ કરી, એટલે ખાસ કરીને યુવાનોએ આ પ્લેટફોર્મ એટલે ચોઈસ કર્યું કે આ નોન પોલિટિકલ છે, આ નવું પ્લેટફોર્મ છે. અને આ લોકો કોઈ વ્યક્તિ કે કોઈ પાર્ટીની સામે વિરોધ નથી. એમનો જે કોંગ્રેસ જનતા પાર્ટીનો જે આખી કામ કરવાની પદ્ધતિ છે એ જે રીતના મેં એનું આખું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જોઈએ એ સિસ્ટમની સામેનો વિરોધ છે. અને હંમેશા સિસ્ટમની સામેનો વિરોધ એ દેશના તમામ નાગરિક એમાં સમર્થન આપતા હોય. મેં તમામ રીતના એ પેજની અંદર કોણ ફોલો કરે આ તે એમાં દરેક પક્ષના યુવાનો, ખાસ કરીને 18 થી 30 વર્ષનો યુવાન આ વાતને સમર્થન કરી રહ્યો કે ખરેખર અમે દિવસ રાત મહેનત કરી, એટલી મોંઘી ફી ભરીએ, એ પછી પરીક્ષા સરકાર પારદર્શકતાથી લઈ શકતી નથી. અમે એટલા લાખો રૂપિયા ભરીને એન્જિનિયરિંગ મેડિકલ કોર્સ કરીએ, એ પછી ભણીએ પછી અમને રોજગારી નથી મળતી, અને રોજગારી માટે અમે સરકારી પરીક્ષાની અંદર અપ્લાય કરીએ
તેમાંય પૈસા દઈ અને જે અમારાથી નબળો વિદ્યાર્થી છે એ પૈસા દઈ અને સરકારી નોકરી મેળવી લે. આ પ્રકારની સિસ્ટમથી અત્યારે યુવાનો અને વિદ્યાર્થીઓને ખાસ કરીને જેનજી ખૂબ કંટાળેલા છે. બની શકે ભવિષ્યની અંદર યુવાનો કોઈ રાજકીય પાર્ટીને બદલે નેપાળની જેમ એક વૈકલ્પિક પ્લેટફોર્મ ગોતે અને એને સત્તા ઉપર બેસાડતા આ યુવાનો અચકાશે નહીં. કારણ કે જે રીતના સમર્થન મળી રહ્યું છે એ તમામ રાજકીય પાર્ટીઓની અંદર સોપો પડી ગયો છે. તમામ લોકો વિચારતા થઈ ગયા છે કે ખરેખર આ તો એવો અંડરકરન્ટ શું છે કે રાતોરાત આટલા મિલિયન ફોલોઅર્સ થવા એ કોઈ સામાન્ય બાબત નથી. આ એક ખરેખર બહુ ગંભીર મુદ્દો છે અને સરકારની વિરુદ્ધનું અને સત્તા અને સિસ્ટમની વિરુદ્ધનું આ એક મોટો તુફાન કહી શકાય. અને રોહિતભાઈ, એક રાજકીય આગેવાન તરીકે પણ એક તમને પ્રશ્ન એ પૂછવો છે કે આ કોકરોચ જનતા પાર્ટીના જે સ્થાપક છે અભિજીત દીપકે, એ અગાઉ આમ આદમી પાર્ટી સાથે પણ કામ કરી ચૂક્યા છે. તો તમને એમાં કોઈ પોલિટિકલ એંગલ એ દેખાય છે કે આમ આદમી પાર્ટીના આ પ્લાન બી હોઈ શકે? કઈ રીતે એને તમે એ જુઓ છો? જો હું ખરેખર કોઈ પણ દેશમાં ઉઠેલો અવાજ એનું સન્માન કરવું જોઈએ, એને સંવાદ કરવો જોઈએ, એને એન્ટી નેશનલ કે દેશ વિરોધી કે કોઈ રાજકીય પાર્ટી સાથે ગણના કરવી મારા મતે વ્યાજબી વસ્તુ નથી. કારણ કે કોઈ વ્યક્તિ કોઈની સાથે તો સંકળાયેલો હોય જ નહીં. પોતે એક ડિજિટલ મેનેજર છે અને અમેરિકાની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં એમણે જર્નાલિઝમનો અને પીઆરઓનો કોર્સ કરેલો છે અને એ પોતાની નોકરી માટે અત્યારે કોઈ વ્યક્તિ દેશની અંદર નોકરી તો કરવાનો જ છે. એટલે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોય કે કોંગ્રેસ સાથે કે ભાજપ સાથે, એની સાથે કોઈ ખરેખર વ્યક્તિગત કાંઈ નથી લેવા. એમનો જે મુદ્દો છે એમને લોકો સમર્થન કરી રહ્યા છે અને આ દેશના યુવાનો ખૂબ જાગૃત છે. સરકાર અને ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ નેતાઓ, અલગ અલગ મોટી મીડિયા, ગોદી મીડિયા જે કહી શકાય, એ આખું જે રીતના વિશ્લેષણ કરી રહ્યા છે કે આમ આદમીનું આ મોરો છે, આમ આદમી સાથે સંકળાયેલો છે. અરે ભાઈ, કોઈને કોઈ વ્યક્તિ આ જીવનમાં કોઈ સાથે સંકળાયેલા હોય જ છે, પરંતુ એને જે મુદ્દો ઉઠાવ્યો છે એ વ્યાજબી છે. તમે એની સાથે સંવાદ કરો ને. જે યુવાનો જોડાયેલા છે તો સરકારે વડાપ્રધાને ઇન્સ્ટાગ્રામની અંદર લાઈવ થઈ અને વિદ્યાર્થીઓને આશ્વસ્ત કરવા જોઈએ કે તમે હું લાઈવ થાવ તેમાં પ્રશ્નો પૂછો, અથવા તો દર અઠવાડિયે દર મહિને અમે પ્રેસ કોન્ફરન્સ કર્યું. તમે મીડિયાના પ્રશ્નોથી જો નોર્વેની અંદર ભાગતા હોય, ઇન્ડિયાની અંદર 15 વર્ષની અંદર તમે વડાપ્રધાન તરીકે કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરી. આ બધું તમારો ડર દર્શાવે છે. તમારે લોકો સાથે અથવા તો પત્રકારો સાથે કોઈ સંવાદ કરવો નથી. અને જે સંવાદ કરે છે, જે લોકો સિસ્ટમની વિરુદ્ધનો અવાજ ઉઠાવે છે, એમને એની સ્વતંત્રતાની અભિવ્યક્તિ ઉપર દબાવવાનો પ્રયાસ કરવા કદાપી ન ચલાવી લેવાય. અને જે પણ એના ફાઉન્ડર છે એમને હું ખરેખર અભિનંદન આપું છું કે તમે સમય, સંજોગો અને પરિસ્થિતિને અનુકૂળતાએ નીટનું પેપર ફૂટ્યું, સુપ્રીમ કોર્ટના જજના આ યુવાનોના અપમાનના નિવેદનના સમયે આ એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે અને દેશના યુવાનોને તમે જાગૃત કરવાનું કામ કર્યું છે. હું એક રાજકીય પાર્ટી સાથે સંકળાયેલો છું તો હું ચિંતા ન કરું કે ભાજપ અથવા કોંગ્રેસ અમારું આ ઓપ્શન બનીને થર્ડ ઓપ્શન ક્યાંય આવી જાય. ખરેખર આવી બધી વસ્તુઓને સમર્થન દેવું જોઈએ. એના પ્રશ્નો અને મુદ્દાઓ એને સમજવા જોઈએ. ને ખરેખર જો આવા રીતના દેશનો યુવાન જાગી અને આવી વૈકલ્પિક પાર્ટીને જો પ્રોત્સાહન આપતા હોય તો એક યુવાન તરીકે, એક રાજકીય પાર્ટીના આગેવાન તરીકે હું એને સમર્થન આપું. લોકો જે ઈચ્છે એને પાવર ઉપર બેસાડવા જોઈએ, નહીં કે પાવર કે સત્તાનો દુરુપયોગ કરી અને કોઈનો અવાજ દબાવી અને એને ઘર ભેગા કરવા જોઈએ. રોહિતભાઈ, અંતિમ પ્રશ્ન એ કે આ કોકરોચ જનતા પાર્ટી છે એના ભવિષ્યને તમે કઈ રીતે જુઓ છો? શું લાગે છે આગળ જતા માત્ર યુવાનોના પ્રશ્ન પૂરતું કે માત્ર સોશિયલ મીડિયા પૂરતું સીમિત રહી શકે છે, કે પછી એ ધરાતલ પર આવીને ખરેખર યુવાનોના જે પ્રશ્નો છે એને વાચા આપીને એ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે પણ સક્ષમ છે? હાલ તો મારા વ્યક્તિગત મત પ્રમાણે આ પાર્ટીનું સોશિયલ મીડિયા પૂરતું અત્યારે અસ્તિત્વ છે. ગ્રાઉન્ડ ઉપર કાંઈ નથી. ડિજિટલ યુગમાં આ ડિજિટલ આંદોલન કહી શકાય, પરંતુ આંદોલનનું ભવિષ્ય હું નથી માનતો. કારણ કે જે રીતના હું આ સરકારની સામે અમે વિપક્ષમાં રહી અને જે રીતના કામ કરી છે તે રીતના તેના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એ બેન્ડ કરી દેશે એટલો મને સંપૂર્ણ ભરોસો છે. અને બીજું એ રીતના કે ખરેખર આપણી લોકશાહીની અંદર જમીની વાસ્તવિકતાની ખૂબ જ વેલ્યુ છે. સોશિયલ મીડિયા પૂરતું ખરેખર ઇલેક્ટ્રોલ વોટનું ખૂબ મહત્ત્વ છે. એટલે મતદાતાઓ જ્યાં સુધી જાગશે નહીં ત્યાં સુધી આવા કોઈ પણ ડિજિટલ આંદોલનને હું માનતો નથી. પરંતુ આ એક ચોક્કસપણે કહીશ કે આ સરકારની અને સિસ્ટમની વિરુદ્ધનો અવાજ છે કે જેમાં કરોડો લોકો જોડાયા છે. જો ખરેખર કોઈ લોકો જમીન ઉપર ઉતરી અને આવું કોઈ મોટું આંદોલન કરે, આ જ રીતના લોકો સોશિયલ મીડિયાની જેમ જમીન ઉપર જો સમર્થન આપે તો સત્તા ઉપર બેસતા કોઈને કોઈ વાર ન લાગે. અને તમે જે રીતના મને પ્રશ્ન પૂછ્યો કે આનું ભવિષ્ય શું, ખરેખર એને દેશની અંદર મોટાભાગની વસ્તી, આખા વર્લ્ડની અંદર સૌથી વધુ યુવાનો એ આપણા ભારત પાસે છે. અને ભારતને એટલે મહાસત્તા તરફ આખું વિશ્વ જોઈ રહ્યું છે કે જે દેશ પાસે યુવાનો અને વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય એ ભવિષ્યની અંદર મહાસત્તા પર બેસતા વાર ન લાગે. પરંતુ જે રીતના આ સરકાર એના ટ્વિટર આઈડી બંધ કર્યું છે, એ રીતના ઇન્સ્ટાગ્રામ આઈડી બંધ કરી દેશે તો એ ઝીરો થઈ ગયા. આંદોલનનો ફિયાસ્કો કહેવાય. પરંતુ આ યુવાનોના પ્રશ્ન મુદ્દે નહીં, પરંતુ દેશના દરેક
જે વંચિત છે, જેમને સરકારના પ્રશ્નો અથવા તો સિસ્ટમની સામે પોતાને વાંધો છે, દુઃખી છે, મજબૂર છે, એનો અવાજ આ પાર્ટી બની શકે. પરંતુ જે રીતના ટ્વિટરના મેં સમાચાર દુઃખદ સાંભળ્યા છે એ રીતના જો ફરીથી ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પ્લેટફોર્મ એનું બંધ કરી દેશે તો એનો કોઈ મતલબ રહેતો નથી. પરંતુ આવા ઘણા બધા આંદોલનો થયા છે અને દબાવવાના પ્રયાસ કર્યા છે, પરંતુ જે થયું છે સરકાર માટે લાલબત્તી સમાન છે. અને હું યુવાનોની જાગૃતતાને અભિનંદન આપું છું. એક રાજકીય પાર્ટી સાથે સંકળાયેલું છું. આવા અવાજને સાંભળવો જોઈએ, એનું સન્માન કરવું જોઈએ અને કોઈ પણ દેશના કોઈ પણ યુવાન કે કોઈ પણ પીડિત વંચિતનો અવાજ એનું હંમેશા એનું સન્માન કરવું જોઈએ, નહીં કે એને એન્ટી નેશનલ કે ટ્રોલ કરવા જોઈએ. કોકરોચ જનતા પાર્ટીના ભવિષ્યને લઈને ઘણી બધી અટકળો છે, પરંતુ આગળ જતાં હવે આ સોશિયલ મીડિયાની ક્રાંતિ ધરાતલ પર આવે છે કે કેમ આજે માત્ર એક વ્યંગ માટે ઊભું કરવામાં આવેલું પ્લેટફોર્મ ખરેખર કોઈ રાજકીય પાર્ટી તરીકે આકાર લે છે કે કેમ, એવા ઘણા બધા પ્રશ્નો છે. પરંતુ આ પ્રશ્નોને લઈને તમારો શું મત છે એ પણ જાણવો એટલો જ જરૂરી છે. માટે તમારો જે પણ મત છે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.